બકુલ અમારા જૂના જમાનાની હું એક વાત કહું. ખરેખર જૂના જમાનાના જે ગીતો હતા, જે લગ્ન ગીતો હતા, ખરેખર એમાંય કંઈક એનો ઈશારો હતો. આમ વાત કરે કે લાડી ટોડા જેવડી માણીગલ નાનો બાર રે લાડીના વર લાડી હમાયાવો. એટલે કે લાડી એટલે કે આપણું આ શરીર છે એ ટોડા જેવડું થઈ ગયું હોય અને માલુગઢનો જીવ નાનો એવો હોય, આવું એની અંદર બધા આવા અર્થો થતા હતા. એક એમાં બહુ સરસ મજાનું કયું ગીત છે ખબર છે કે પૈડા એટલા પ્યારા લાડી સડી બેહો ગાડે રે. એટલે શું કે ખબર કે બરોબર ઓલો માંદો પીડ્યો હોય અને એને એમ કે અટાણ લગન બહુ જીવો તું હવે ગાડે બેસી જાય જમરાજ એમ કે છે. તો જીવ શું કે ખબર કે ઉભલાર્યો તો માગું મારા દાદા પાહે ઘરે અને એમ કરીને જમ પછી ગોખો મારે જીવ જે ને કે ઘડીક ઉભાર્યો ને તો હું આ બધાને જાણી જાઉં ઓલો છેલ્લે જાય ઓલું ન હોય એમ કરતા હોય જીવ છેલ્લે જવાનો થયો હોય ને એમ. એટલે કે છે હવે કેસી શીખરે લાડી હવે કેસા બોલ રે. અટા લગન બહુ તું રીગડો તો એ કાંઈ નહીં ને હવે તને આયબરું છે સડી બેહો ગાડે રે. આવી રીતે ધીરે 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 જમ એને લઈ જાય પછી બીજું ગાય તરત શરૂ થઈ જાય. એક આવ્યો તો પરદેશી પોપટો એક લાવ્યો તો ચુંદડીનો સૂતો તું તારો ધૂતી ગયો. મેં તો કીધું તું ફલણા બેનને વાવી નવું નો રમજો માંડવા હેઠ તું તારો ધૂતી. મેં તો કીધું તું હાલા માવાને હું ગળેશમાં કેન્સર થઈ ગયું ડોન જો ઉડાવી ગયા છે. મતલબ એનો ઈ થયો મેં તો કીધું તું તમે માંડવા રમવા ઓલો લઈ જાય. એટલે આવી રીતે કહેતા ગાતા જાય અને પછી તો શું થાય પછી બાર નીક બધું જ્યાં બળાવીને હળગાવી અને પાછા વળે તો શું થાય ગીત ગાય કેવું ગાય ખબર. આ બધો એક ગાયનની અંદર કુછને કાંઈ ને કાંઈ અદ્ભુતતા હોય જ છે. એટલે ખરેખર તમે ગાયન છે એને સાંભળો એ જુદી વસ્તુ છે અને સમજો એ જુદી વસ્તુ છે. જ્યાં સમજાઈ જાય ને તો મોરલા ટવકે. હરિઓમ, ધન્યવાદ.